ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદની સૂચના અનુસાર બુધવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની નર્સિંગ કોલેજ ખાતે ઇન્ટેન્સિફાઈડ આઈઈસી કેમ્પેઇન 2026નું લોન્ચિંગ કરાયું છે, જે 2 મહિના સુધી ચાલશે. આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ રંજનબેન ભૂસડિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બીજી ગોહિલ તેમજ જિલ્લા ટીબી એચઆઈવી અધિકારી ડોક્ટર સીએમ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓ તથા એનએસસીપીના કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે નર્સિંગ કોલેજમાંથી જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં એચઆઈવી, ટીબી, સિફિલિસ અને એસટીઆઈ અંગે લોકોને માહિતગાર કરાયા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને આરોગ્ય સેવાઓ અંગે સમયસર માહિતી પહોંચાડવાનો, જરૂરી ટેસ્ટિંગ અને સારવાર માટે પ્રેરિત કરવાનો તેમજ ડિજિટલ માધ્યમથી QR કોડ સ્કેન કરાવી વ્યક્તિગત રિસ્ક એસેસમેન્ટ કરવાની સુવિધા અંગે જાગૃતિ લાવવાનો હતો. જેડીસી ન્યૂઝ સાથે વલ્લભ રાઠોડ સાથે દિનેશ ગાંભવા, લીંબડી.